હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખીએ છીએ કે ભાઈ તમે બધા મજામાં હશો. ભાગી રહ્યા છે અત્યારે સવારના 6:45 અને જો સરસ મજાનો છે ને અત્યારે વરસાદ ચાલુ છે ભાઈ. આમ તો જો કે વરસાદ છે ને આખી રાત ચાલુ રહ્યો છે, કારણ કે લાઇટ બી 3 વાગ્યાની અમારે જતી રહી છે. અત્યારે આવે છે ને જાય છે, એવું થાય છે. 2-3 વખત આવી છાટકા ભરીને જતી રહી છે ભાઈ. એટલે હવે આવી રીતની આખી રાત આપણી ગઈ છે. લગભગ 2 વાગ્યાની આજુબાજુ હું જાગી હતી, ત્યારે જોયું તો વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો. 3 વાગ્યાની લાઇટ જતી રહી છે. હવે વાગ્યા છે 6:45, હજુ આમનામ જ છે, કન્ટિન્યુ ચાલુ છે વરસાદ. બાકી આજનો આપણો જે દિવસ હતો ને, આપણે બહાર જવાનું હતું ને એન્જોય કરવાનો વિચાર્યો હતો. સન્ડે છે એટલા માટે બધું કેન્સલ રહ્યું ભાઈ. વરસાદ કન્ટિન્યુ ચાલુ છે એટલે મમ્મી કે કંઈ નથી જવું, કારણ કે આમાં વરસાદમાં આપણને ફરવાની કંઈ મજા જ ના આવે. એટલા માટે અત્યારે તો ઝરમર ચાલુ છે. હવે જોઈએ આગળ શું થાય છે. બંધ થાય તો કંઈક વિચારશું, નહીંતર પછી આપણે આજનો દિવસ પાછો ઘરે રહીને જ વિતાવશું. આપણા નાનીમાં ફેમિલી આવ્યા છે હવે રોકાવા માટે થોડા દિવસ, અને સવારનો બોલો લાઇટ નથી થઈ. બહાર આવીને અત્યારે એમની પૂજાને બધું કર્યું, અને હવે જે વાંચે છે શિવ ભગવાનની કંઈક સ્તુતિ જેવું કંઈક છે, મને ખ્યાલ નથી. અને વરસાદ આવી રહ્યો છે ભાઈ. અત્યારે મમ્મી સાથે વાત થઈને મમ્મી એ જ કહેતા હતા કે આજે રવિવાર છે ને તો સારું છે, નહીંતર પાછું છે ને તમારે જવાની તકલીફ પડે. તો હવે સ્કૂલ આમાં જવું કેવી રીતે? કન્ટિન્યુ ચાલુ છે. કાં મમ્મી? વરસાદ આખી રાત આવ્યો, લાઈટ વહી ગઈ. જો ફેમિલી દિવાળી ચાલુ થઈ ગયા, પણ વરસાદની લાઈટ આવી જાય ને તો કામ થાય કંઈ. તો ફેમિલી હવે છે ને આપણે સરસ મજાનો ચોક ધોયો છે ફૂલ ચાલુ વરસાદમાં, એટલે જો આખા પલ્લી ગયા છીએ. અને અહીંયા અમારા લક્ષુભાઈ, શિવબા બંને જાગી ગયા છે. જાગીને તરત છે ને એ ફોન લઈને બેઠા હતા ને, એમાંય તે જો બેને હેન્ડ્સફ્રી ચડાવી છે, બોલો, એટલે અમને ખબર ના પડે. હા ભાઈ, અત્યારે સવારના નાસ્તામાં આમ જો 3 ડીશ રેડી થઈ છે, કારણ કે આજે ફરમાઈશ મારી હતી કા મમ્મી કે મેગી ખાવી છે એમ. અને જો રેડી થઈ ગઈ છે ભાઈ. આપણે કામ પતાવી. એ ભાઈ એ લીંબુ વાળી છે, હું નહીં સમજો. જો એ કે મારી ડીશ, એને કાયમી શિવબાને એવું જ હોય, મારી ડીશ લઈ લે. હવે લીંબુ વાળી હું નહીં ખાઉં, અને સ્પેશિયલ આજ મેં બનાવડાવીશ ભાઈ. તમે તો દર વખતે ખાઓ છો. જોયું એને એમ કે વધારે છે ને ઓછી છે એમ. જો આ કે લાવ આ મમ્મી ને 2 નાના નહીં પણ આ 3 નાના હોય એવું કરે ને મમ્મી. જો સમજો, આમાં બધી ભેગી થઈ ગઈ ફેમિલી. કઈ મારી ડીશ આ જ છે ને મમ્મી, લીંબુ વગરની. હાલો ત્યારે ફેમિલી આવી જાઓ સરસ મજાના આ વરસાદમાં ગરમ ગરમ મેગી ખાવા. ઓહો, ગરમ ગરમ ઉપડી ભાઈ. ભાગ્યા છો બપોરના 12 અને હજુ પણ કન્ટિન્યુ ભાઈ અમારો વરસાદ ચાલુ છે. ગઈકાલે રાતનો આપણે વરસાદમાં બધું જ કામ પતાવી લીધું, અને ઉપર ટેરેસ ઉપર જઈને બી ચાઇના મોજી છે આપણે ટેરેસ ઉપર કરેલું, એટલા માટે ત્યાં પણ થોડું ઘણું આપણે કરાવ્યું હતું. હજુ વધારાનું કામ એ બી બાકી હતું. તો સરસ મજાનું ટેરેસ બી ધોઈ લીધું, એટલે વરસાદમાં નાહી લીધું આજે ભાઈ. જો કે મમ્મી સવારના કહેતા હતા પણ ઠંડુ બહુ હતું વાતાવરણ, એટલે આપણે ભાઈ ના પાડી હતી કે માંડું નથી પડવું, એટલા માટે બીમાર પડી જવાય. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, હવે વરસાદ આવ્યો છે તો એ બાને કામ થઈ જાય. એટલે કામે પૂરું થઈ ગયું. સરસ મજાનું આપણે વરસાદમાં ફરી નાહી બી લીધું, અને હવે છે ને આપણે બેસવાનું છે જમવા માટે. તો મમ્મી આજના જમવામાં શું બન્યું? જમવામાં કહેવાય નહીં, મગનું શાક અદરું બનાવીશ. મને નથી ભાવતું. નથી ભાવતો એટલે લોચો બનાવ્યો છે. હાલો ફટાફટ મસ્ત લોચો બનાવ્યો છે. લોચો એ બનાવી દઈશ પછી ખબર પડશે. આજે એમાં એવું હતું ફેમિલી, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું બ્લોગના કે ભાઈ આપણે બહાર જવાનું વિચાર્યું હતું. એટલા માટે હવે છે ને મારે જમવાનું હતું ને, એટલે મમ્મીએ છે ને મગનું શાક બનાવ્યું હતું, જે મને તો જરાય ભાવતું નથી. અને હવે આપણે જવાનું રહ્યું છે કેન્સલ. વરસાદ કન્ટિન્યુ ચાલુ છે એટલા માટે આપણે કેન્સલ રાખ્યું. એટલે હવે ઘરે બીજું તો કંઈ બને નહીં, જે બન્યું છે એ આપણે જમવાનું છે. હાલો હવે ભૂખ પણ જોરદારની લાગે તો ભાઈ જો બેસી ગયા છે હવે બધા જમવા માટે. આ બેનનું રોવાનું થઈ ગયું છે ચાલુ, અને આપણી માટે અહીંયા જો દાળ ઢોકળી છે ભાઈ.
અને મમ્મીએ પાછું મને કીધું ને લોચો, એટલે હવે લોચો નામ રાખીને એમને છે ને મને કંઈક બનાવી દીધું. હવે ઊભી થાય એમ કેજો. તો પાછો કે છે કે અહીં બેહી જા, અને પછી બેસવાય નથી દેતો. અહીંયા લગાવે દેરુ કે દીદી ને ઊભી કર દે ઊભી. પોતે ઊભો થઈ જશે. આપણે આવ્યા હતા અહીંયા વસ્તુ લેવા માટે, અને અમારા ભાઈ રેનકોટ પહેરીને જોડે આવી ગયા છે. તું કેમ આવ્યો છું જોડે? હે, વરસાદ હજુ ચાલુ છે, અને જો શિવબા અહીંયા બહાર પણ છે. અલે શું લીધું તમે? હે, છુપન લેવા આવી ગયા હતા અત્યારે ઈડલી નું ખીરું. ભાઈ ચલો હવે જવું છે ને ઘરે? તો હજુ નથી જવું? પેટ પૂજા કરવાની છે એટલે જ તમે બે આયા છો એમ ને? એ ભાઈ ગાય હતી, હમણાં મારો વારો પડી જાય તમારી બેન વાતોમાં. તો શું પેટ પૂજામાં તમારે જોશે? કચોરી. જો ફેમિલી, તો એને તો પાણીપુરી જોશે. ઓ ડબલ મારે ક્યાં ખવડાવવું ભાઈ? બી ગઈ. સેવબા મજા આવી ને? ના આવી? પાણીપુરીમાં આવશે. તને આવી ભાઈ મજા? એને તો આવે જ તો ફેમિલી ગમે ત્યારે. જો સમજો આખી મોઢામાં જતી રહેશે. જો જતી રહી. થોડા દિવસથી મમ્મી એવું કહેતા હતા બધે વરસાદ પડે છે, પણ અમારા ધોળકામાં વરસાદ જરાય આવ્યો નથી. એટલે બપોરે સૂતા હોય ને ત્યારે આવી વાતો કરતા હોય ને બોલતા હોય. તો આજે ગઈકાલે રાતનો જે ચાલુ છે ને, એટલે પપ્પા મમ્મીને એમ કહેતા તક તું કે કરતી હતી ને કે ભાઈ વરસાદ નથી, એટલે જ વરસાદ આવ્યો. મમ્મીને આપણે પૂછીએ પહેલા લાઈટ કરવી પડશે. બોલો હે મમ્મી? તમે એવું કહેતા હતા એટલે હવે આવી ગયો ને વરસાદ. થઈ ગઈ ને તમે? કેટલી બધી જો ગરમી તો છે હવે, પણ શું કરશું? પણ આવી ગયો ખરો ને? આવ્યો ત્યારે બહુ એક ખામટો આવી ગયો. ચાર્જિંગ નથી થતું. બોલો. અને ફોન કોનો છે? ફોન કોનો છે? મમ્મીને એ નહીં ખબર કે ચાર્જિંગ ક્યાંથી થાય. બોલો. મમ્મીને એ નથી ખબર કે આમાં ચાર્જિંગ ક્યાંથી થાય. એ છે ને પેલા અહીંયા એમને લગાવ્યું, પછી અહીંયા લગાવ્યું, અને અહીંયા ચાર્જિંગ છે ને અહીંયા સાઈડમાં ખબર છે, પણ એનું ચાર્જર નથી આવી એટલે હું જોતો કહું. પણ હવે એ જ છે. બોલો. નથી આવ્યું રે. જમાના ગયા ને એટલે હવે આ ડબલા બધા ભૂલી ગયા. કોણ હજુ તમારા ઘરમાં ડબલા વાપરે છે? મતલબ કીપેડ વાળો ફોન વાપરે છે? રસોઈ બનાવવા માંડી એટલે મમ્મી એમ કે છે કે હવે તમે ચાલુ કરો રસોઈ બનાવવા. ફેમિલી, હવે મમ્મીએ કીધું એમ આપણે રસોઈમાં થોડી ઉતાવળ રાખવી પડશે, કારણ કે વરસાદ એટલો થયો છે અને લાઇટનું પણ કંઈ હવે ઠેકાણા નહીં ભાઈ. લાઇટ જતી રહી તો હવે સાંજ પડે થોડી પ્રોબ્લેમ થઈ જાય. એટલા માટે હવે રસોઈ બનાવવામાં મજા ના આવે એમ. એટલા માટે હવે રસોઈ પણ આપણે ફટાફટ કરી લઈએ. અને સેકન્ડ બીજું એ હતું કે ભાઈ લાઇટ જાય પહેલાં આપણે બ્લોગનું એન્ડિંગ પણ કરી લઈએ. તો અમારે ત્યાં તો આજના આખા દિવસમાં, એટલે ગઈકાલનો ચાલુ હતો, એટલે આજે આખા દિવસમાં 8 ઇંચ જેટલો વરસાદ અમારા ધોળકામાં ભાઈ રહ્યો છે, પડ્યો છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે? મોસ્ટ ઓફલી ન્યૂઝમાં એવું જોવા મળે છે કે ભાઈ બધી જ જગ્યાએ અત્યારે આ વરસાદ છે, ખાસ કરીને અમદાવાદમાં તો બહુ જ છે. તો ભાઈ તમારે ત્યાં કેવું છે એ જરા કોમેન્ટમાં કહેજો. અને મળીશું આપણે ફરીથી હવે ફેમિલી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પણ ઓન કરજો. અને મળીએ હવે ફરીથી. ત્યાં સુધી જય માતાજી.